જીટીયુની પરીક્ષામાં પાસ થવું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે અને તૈયારી કરવા માટેનો ટાઈમ ઓછો છે, તો આ વિડીયો તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખશો, સુપર 30 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પાસ થવા માટેના સુપર 30 ક્વેશ્ચન અને સાથે સાથે જીટીયુની એક્ઝામમાં પાસ થવાની ગેરંટી આપું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજથી આપણે સુપર 30 ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આ સિરીઝની અંદર દરેક સેમિસ્ટર ના દરેક સબ્જેક્ટ એટલે સેમેસ્ટર 3 ના દરેક સબ્જેક્ટ દરેક સેમિસ્ટર બ્રાન્ચના આપણે કવર કરી લેવાના છે. મેક્સિમમ ટ્રાય કરીશું કે દરેક બ્રાન્ચ અને દરેક સબ્જેક્ટ કવર કરી શકીએ અને તમારા સુધી પહોંચાડી શકીએ, જેથી તમે સારા એવા માર્ક્સ મેળવી શકો, પાસ થઈ શકો વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે આપણું WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ વિથ વિડીયો લેક્ચર અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો સુપર 30 ક્વેશ્ચન કરો એટલે તમે 110% પાસ થઈ જાઓ. એમાં પહેલું આપણું છે એસએલપી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથોન, જેમાં મેં યુનિટ વાઇઝ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરી દીધા છે. આજે આપણે વાત કરી રહ્યા છે સુપર 30 ક્વેશ્ચન. એટલે સુપર 30 ક્વેશ્ચન નો મતલબ એવું છે કે પાસ થવું છે અને હું 30 ક્વેશ્ચન તૈયાર કરીને જાઉં છું, 30 ક્વેશ્ચન હું તૈયાર કરીને જાઉં છું, તો ઈઝીમાં ઈઝી પાસ થઈ શકું છું. ઓકે, મારે ઈઝીમાં ઈઝી પાસ થવું છે તો 30 ક્વેશ્ચન ના આધારે હું ઈઝીમાં ઈઝી પાસ થઈ શકું છું. ઓકે, ક્લિયર? તો આના માટેની વાત કરવામાં આવે સુપર 30 ક્વેશ્ચનમાં, તો સુપર 30 ક્વેશ્ચન ની અંદર વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટેના 30 ક્વેશ્ચન છે. જે લોકોને સારા માર્ક્સ મેળવવા છે, સ્કોર કરવો છે, યુનિટ વાઇઝ જે મેટલા આપેલા છે એ બધા જ કરવા પડશે. આ હું તમને અહીંયા મેક્સિમમ તમને પ્રોવાઈડ કરી દીધા છે. આ વિડીયોમાં જે 30 ક્વેશ્ચન છે એ 30 ક્વેશ્ચનના આધારે મિનિમમ તમે પાસ તો થઈ જ જશો, એની ગેરંટી છે. ઘણી વખત આ 30 ક્વેશ્ચનમાંથી તમારે 40 થી 50 માર્ક્સ અથવા ઘણી વખત 60 માર્ક્સનું પણ પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાસ થઈએ એના માટેના સુપર 30 ક્વેશ્ચન છે. તો ઘણા બધા પછી કોમેન્ટ કરતા હોય છે, પેપર લખીને કે સર 30 ક્વેશ્ચન આપે તો એમાંથી ખાલી 25 માર્ક્સ નો આવે. ભાઈ 30 માર્ક્સે પાસ થવાય તો 25 માર્ક્સ તો વધારે જ કહેવાય ને. એટલે તૈયારી બધી જ કરવાની છે. હું તમને એમ કહી દઉં કે 50 માર્ક્સ નું આવી જશે તો આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આટલા 30 જ કરીને જાય છે. તો જે લોકો પાસ થવું છે એમાં પહેલું આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે, જેથી તમે ઈઝી પાસ થઈ જશો અને સારા એવા માર્ક્સ મેળવી શકો. હવે વાત કરીએ આપણે વન બાય વન ક્વેશ્ચન ની, તો પહેલો જ ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ફ્યુચર ઓફ પાયથોન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફ્યુચર ઓફ પાયથોન, એક્સપ્લેન મેમ્બરશિપ એન્ડ આઇડેન્ટિટી ઓપરેટર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ ધ્યાન રાખવાનું છે, બધા જ કરવાના છે. પછી રાઇટ અ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ એરિયા એન્ડ વોલ્યુમ ઓફ શેપિયર્સ. મોસ્ટ આઈએમપી છે. અહીંયા શેપ બદલાઈ શકે છે, સર્કલ આવી શકે છે, સિલિન્ડર આવી શકે છે. એના પછી રાઇટ અ પ્રોગ્રામ કન્વર્ટ ટેમ્પરેચર ફ્રોમ સેલ્સિયસ ટુ ટેમ્પરેચર કેલ્વિન પણ આવી શકે છે. એની ફોર્મ્યુલા બાજુમાં આપેલી જ હશે, ડોન્ટ વરી. એના પછી એક્સપ્લેન ઇનપુટ આઉટપુટ ફંક્શન એન્ડ સ્ટેટમેન્ટ ઇન પાયથોન. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન કંટ્રોલ સ્ટેટમેન્ટ, લૂપિંગ સ્ટેટમેન્ટ. અને આ રીતનો એક પ્રોગ્રામ પૂછી શકે છે. આ 1 2 2 1 3 3 આપેલો છે, એની જગ્યાએ આ રીતના પણ પૂછાતો છે 1 2 2 3 3 3 4 4 4 4 5 5 5 5 5 પણ આ રીતના પણ તમને ટ્રાયેંગલ બદલી શકે છે. એટલે ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે. પ્રોગ્રામના મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ પણ આપણા કોર્સની અંદર વિથ સોલ્યુશન પ્રોવાઈડ કરેલા છે, એ પણ મૂકી દેવામાં આવ્યા છે. જેટલા પણ તમારા પાયથોનમાં જેટલા મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ છે એ બધા જ પાયથોનના સોલ્યુશન વિથ સોલ્યુશન આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. પછી આ રીતનો એક પ્રોગ્રામ બનાવવાનો છે, પેટર્ન બનાવવાની છે. એ પેટર્ન આ રીતના પણ આવી શકે છે, ટ્રાયેંગલ આ રીતના પણ પૂછી શકે છે, આ રીતના પણ આવી શકે છે, આ રીતના પણ આવી શકે છે. એટલે ખાસ કરવાનો છે. ફરીથી હું રિમાઇન્ડ કરાવું છું કે જેને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવવા છે, મેં યુનિટ વાઇઝ આઈએમપી આપ્યા છે, એ કરી લેજો. જેને પાસ થવું છે 25 થી 30 30 થી 35 માર્ક્સની આસપાસ લાવવું છે, એ લોકો આટલા કરી લેશો તો વાંધો નહીં આવે.
હું એવું નથી કહેતો કે આમાંથી 30 જ માર્ક્સનું પૂછાશે, 23 ની મારી ગેરંટી છે, પણ નસીબ તમારું 40 નું પૂછાઈ જાય, 60 નું પૂછાઈ જાય. ઓકે, અને પૂછાશે, ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી વાત કરીએ. નેક્સ્ટ છે એક્સપ્લેન ધીસ સ્ટેટમેન્ટ, મેચ એન્ડ રેન્જિંગ, મોસ્ટ આઈએમપી છે. એના પછી 11 નંબર થી 20 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ડિફરન્ટ પેન્સ એન્ડ એક્સટેન્સ. પછી ક્રિએટ ટપલ પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે, ડિક્શનરી એન્ડ સેટ. આ ત્રણમાંથી એક તો હશે, ખાસ કરી લેજો. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એના પછી છે એક્સપ્લેન લિસ્ટ ઓફ પાયથોન, રાઇટ ડાઉન ઓલ ઓપરેટર્સ. અહીંયા ઓલ કીધા છે, ત્યાં સ્પેસિફાય પણ પૂછી શકે, એ ધ્યાન રાખજો. પછી એક્સપ્લેન ડિક્શનરી વિથ પાયથોન, રાઇટ ડાઉન ઓલ ઓપરેટર્સ. હાઉ ટુ ક્રિએટ સેટ પાયથોન વિથ એક્ઝામ્પલ. વોટ ઇઝ અ ટપલ શું છે, વિથ એક્ઝામ્પલ સમજાવવાનું છે. ડિફરન્ટ બિટવીન ટપલ એન્ડ લિસ્ટ, બંનેનો ડિફરન્ટ પ્રોગ્રામ આપી લીધો છે. ઓકે, એ સિરીઝ માટેનો. પછી હાઉ ટુ ક્રિએટ ફંક્શન ઇન પાયથોન, લિસ્ટ આઉટ મેથેમેટિકલ ફંક્શન વિથ એક્ઝામ્પલ. ઓકે, વિથ એક્ઝામ્પલ છે, એ ધ્યાન રાખવાનું છે. 7 માર્ક્સની અંદર વિથ એક્ઝામ્પલ અથવા 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. એક્સપ્લેન random model of Python with example, module of Python of example. Create user defined module with a simple function for finding area of square, circle, rectangular. Okay, પછી છે explain user defined function with example. પૂછેલો છે, ખાસ કરી લેવાનો છે. Create user defined module with simple function for addition, subtraction, multiplication and division. ઓકે, આમાંથી જરૂરી નથી કે બધા આવે, 2-3 પણ આવી શકે, 1-2 ડિફાઇન કરવાના આવી શકે, 4 મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન આપી શકે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી વોટ ઇઝ અ રિકર્શન, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. ઘણી વખતે વિથ એક્ઝામ્પલ ના પૂછાય, તે પૂછાતો હોય છે. ક્લિયર? ઓકે, એટલે ખાસ કરવાના છે. આના આન્સર આપણા કોર્સની અંદર યુનિટ વાઇઝ જે પીડીએફઓ છે એમાં બધા જ મૂકી દેવામાં આવેલા છે, તો એ પણ તમે તૈયારી કરી શકો છો ત્યાંથી. પછી વોટ ઇઝ અ પેકેજ શું છે, હાઉ ટુ ક્રિએટ એન્ડ ઇમ્પોર્ટ ઇટ વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન ફંક્શન કયા કયા છે બતાવવાના છે. એક્સપ્લેન ફંક્શન આ બધા. લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ પ્લોટ ઇન મેટપ્લોટેબલ, explain with example. પછી list out various file access modes and explain each of them. કે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રિંગ ફંક્શન સમજાવવાના છે, બધાના સ્ટ્રિંગ ફંક્શન સમજાવવાના છે. ઓકે, ઈચ એન્ડ એવરી સ્ટ્રિંગ ફંક્શન તમારે સમજાવવાના છે. એના પછી છે એક્સપ્લેન એન્ડ વિથ એન્ડ ફાઇન્ડ. ઓકે, પછી હાઉ ટુ એક્સેસ સ્ટ્રિંગ એલિમેન્ટ યુઝિંગ ઇન્ડેક્સ ઓપરેટરના આધારે તમારે સમજાવવાનો છે. પછી ગીવ ધ આઉટપુટ ફોલોઈંગ, એ રીતના આઉટપુટ આપ્યું છે, એનો પાયથોન કોડ લખવાનો છે. એ આઉટપુટ લાવવું હોય તો પાયથોન કોડ કઈ રીતનો હોય, આ રીતનો પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી એક્સપ્લેન અબાઉટ બિલો હેન્ડલિંગ ફંક્શન, ઓપન, ક્લોઝ, રીડ, રીડિંગ લાઇન્સ, રાઇટ્સ, એપેન્ડ એન્ડ રાઇટ લાઇન્સ. ઓકે, તો આ બધા જ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી જાતે પાછા સુપર 30 માંથી અમુક સુપર 10 ના બનાવતા હો, કારણ કે લોચા થઈ જાય. પછી આટલા ક્વેશ્ચન આપણે જો તૈયારી ના કરી શકીએ તો કોઈ મતલબ નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો મને એટલી આશા છે કે આ તમારામાં આટલો 30 ક્વેશ્ચન કરી લો છો એટલે તમે પૂરેપૂરા તૈયારી કરી લેશો તો ઈઝી પાસ થઈ જશો, ટેન્શન મુક્ત થઈ જવાનું છે. બધા જ ક્વેશ્ચનના સ્ક્રીનશોટ લેવા હોય પણ લઈ શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો, બીજું આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી મારા દરેક વિદ્યાર્થી મિત્રો પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. હું તમને પાસની ગેરંટી આપું છું, પણ તમારું ગુડ લક હશે. હું એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે આમાંથી બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ આવી શકે. 50 થી 55 માર્ક્સનું ઈઝી પૂછાઈ જાય અને તમે સારા એવા માર્ક્સ લાવી શકો, તો જેથી મને ઘણી આશા આવે કે ભાઈ ના, મારા વિદ્યાર્થી મિત્રો મારી ચેનલના આધારે સારા એવા માર્ક્સ મેળવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થતો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલને પણ મોકલી દેશો, જેથી વિદ્યાર્થી મિત્રો એ પણ પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. અને તમારામાં સારા એવા માર્ક્સ આવે તો એ જ મારી પોતાની એક લાગણીશીલ છે કે સારા એવા માર્ક્સ મેળવી શકો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.